કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, દારૂ ને વિસ્કીની. સાહેબ ચાલુ થઈ ગયું. અરે ટોપા કે તો ખરે ઘોડી ના. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, આદરણીય. તમે જોઈ રહ્યા છો ટીવી 69. હું છું રતન ગેલપાડ્યો અને કેમેરામેન પિન્ટુ ટિટોડિયા સાથે જનતાની પૂરજોશ ફરમાઈશ ઉપર આજે આપણે સ્થાનિક લોકો જોડે આઈપીએલ ના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશું. તો હું સ્થાનિક લોકોને ચાલી લાવું. પિન્ટુડા કટકા દે લે કટકર વાયના કટકર જલ્દી કટકર. લે પિન્ટુડા બોલો હવે એને આજે તો લાખો કરોડો રૂપિયા કમાઈશું. બે જણા આઈશા ફટાફટ તડકતી ભડકતી ન્યૂઝ. હાય પિન્ટુ રેડી? નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અહીંયા મહત્વના મુદ્દા વિશે વાત કરશું. આઈપીએલ ના મહત્વના મુદ્દા વિશે વાત કરશું. આપણી સાથે ઉપસ્થિત છે આ ભાઈ ગણપતિ મીઠો. હા, તો આપણે હમણાં નજીકના સમયમાં આપણે આઈપીએલ ચાલુ થઈ છે, ખૂંખાર ટીમો જોડાઈ છે આપણી સાથે. તો તમને શું લાગે છે કે આઈપીએલમાં આ વખતે કોણ જીતશે અને કોણ સારો એવો મુકાબલો આપશે? જી પણ જીતે, આપણે એ વાત નથી કરી. મારી એ વાત કરવી છે કે આઈપીએલમાં તમે હંમેશા છોકરીઓને જ કેમ ચીયર લીડર્સ બનાવો છો? છોકરાઓને પણ ઇક્વલી ચાન્સ મળવો જોઈએ કે એ લોકો પણ ઇક્વલી ટેલેન્ટેડ છે, સમજો છો તમે? મને પણ બેલી ડાન્સ આવડે છે, હું તમને બતાવું છું. ના ભાઈ, બેલી ડાન્સ મારું તમે જુઓ તો વોશિંગ પાવડર મીના ઈના માના ઢેકા दूध की सफेदी मनीषा से आई रंगीन कपड़ा भी दूल्हे दूल्हे जाए सबकी पसंद मियां खलीफा. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું નાનકડે એવા બ્રેક પછી. આજે આપણે ફરીથી વાત કરશું આઈપીએલ ના જરૂરી એવા મુદ્દા ઉપર. આપણી સાથે બહુ જ મોટી સંખ્યામાં દર્શક મિત્રો ઉપસ્થિત છે, તો આપણે આની સાથે વાત કરીશું. આજે આપણે કટકર પિન્ટુ કટકર. શું ભાઈ મજામાં? હું મીડિયામાંથી આવું છું અને બહુ મોટો ન્યૂઝ રિપોર્ટર છું અને આપણી ચેનલ બહુ મોટી છે. તમારા પેટ જેવડી. હા ભાઈ, હા, હું તમને જો સવાલ પૂછીશ તો તમે મને જવાબ દેશો? મફતમાં કોઈ તાર બાપો કશું ના કે નીકળે દી. અલ્યા ના, હું તમને પેપ્સી પીવડે છે ભર તડકામાં. મારી મેંગો લખ. મેંગો તમારી મારી કાલા ગટ્ટા. પેલી દૂધ વાળી આવો યાર, 2 લખજો મારી. દર જોઈ આવી. ડન. તો હું તમને સવાલ પૂછીશ, ભાઈ તમારા કેમેરા સામું જોઈને જવાબ દેવાનો. અરે નહીં, ફટ નહીં લે યાર. આ જોયું ના હોય ને એટલે લોહી પીવાનો. બરાબર? ડન છે ને? એટલે આમ પણ કેવું પૂછું? અલે ડિબેટ જેવું. એટલે ઝઘડવાનું લે, ઝઘડવાનું. અરે ઝઘડવામાં તો એક્સપર્ટ. હા બસ, એવું કહેવાનું નહીં, મીડિયમ કહેવાનું નહીં. પિન્ટુના કેમેરા ચાલુ કરી દેજો. હા, ચાલુ કર નાખ. સ્વાગત છે દર્શક મિત્રો ફરીથી તમારું. આપણે હમણાં આઈપીએલ ની મેચ ચાલુ થઈ છે, તો હમણાં હવે કઈ ટીમ જીતશે એના ઉપર તમારે શું કેવું છે? અરે આમાં પૂછવાનું હોય જ નહીં, કોહલી ઓફકોર્સ જીતશે. લખવું હોય તો લખી લેજો, બેંગ્લોર ફાઇનલ વર્લ્ડ કપ જીતશે. કોહલી ને બેંગ્લોર એક જ ને. હાલે આપણે બે એક. આજ સુધી કોહલી એક મેચ જીત્યું નહીં ભાઈ, એક મેચ જીત્યું નહીં. એ ના જીતા MS ધોની છે ને, મહેન્દ્રસિંહ, એની ટીમ જીતશે. ચેન્નઈ સુપર કિંગ વિન છે, લખી દો. અલે ધોની હવે ના ચાલે, ધોની ગયડો થઈ ગયો, તું સમજ લે. રાધે બે કોહલી જૈસા કોઈ હાડી જ નહીં. બતાડ શું કોહલી તમારા આરસીબી વાળા ખબર છે કેમ મળ્યા? બધા છે ને પૈસાનું બધું એ આમાં મિક્સ. હવે વિજય માલ્યા હાર્યો છે ને હમણાં બહુ બધા પૈસા, એટલે એ ને એની ઉપર લગાવે ને બધા હારશે. તમારા કોહલી 500 રન મારશે ને તોય નહીં જીતો. તમારા બોલરો ગબા જેવા પણ આંધ્ર રસેલા શું દોયા ભાઈ, તમને કેવા દોયા. અચ્છા, ધોની શેના માટે રમાય? અરે પૈસા બોલે બધી નોટો. એવું હોય તો ઇન્ડિયન મેચમાં કેમ નહીં રમતો? અરે ધોની મારે રિસ્પોન્સિબિલિટી હોય બધી. તમારા કોહલી જેમ નહીં બૈરા જો રખડી ખાય. એ તારા બાપાના પૈસા થોડા ફરે છે. એ ભાઈ બાપા ઉપર ચૂપ. जाके देख रिकॉर्ड में किसके ज्यादा रन है. બાપા ઉપર ના જતો તું બાબાલ થઈ જશે. ભલે તને કઈ આવડતું ના હોય, હું મંડી જાવ આઈપીએલ. તમને બહુ આવડે ને તો જા તમને અંદર લે ટીમ માં જાવ રમાવડાવ. અલે મને કેમ ના બોલા, ટાઈમ નથી એટલે હું જતો નહીં. હા ઘંટે ટાઈમ નહીં, મને બોલાવડા તો હું નહીં જોતો. તમારે આવડતું હોય તો જાવ ને રમી બતાવો.
તારા બહુ તાકાત હે, આઈ જા રમી નાખ. એક બાપની ઓલાદ હે તો આઈ જા. એ ભાઈ, ચાલ, આઈ જા. હા રમી બતા આઈ જા, હેડ. આઈ જા હેડ. અલે મને રમાડો લ્યા. તો તું છે કોઈ બે બાજુ હો. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આ ખૂંખાર મેદાનમાં. આપણી સાથે ઉપસ્થિત છે ચાંદોડિયા ચિતાસ અને બીજી બાજુ છે રાણીપના રોયલ. બસ બસ એટલે હાથ ઊંચા ના કરે, પ્રેમ કપાઈ યાર. કેમ તમે એકલા આયા તો વળી? હું એકલો કાપ્યો આ બધી ચરકટો માટે. બે મોઢું જોઈને કોઈ આવી જ નહીં જોડે. અલ્યા ભાઈ ચેસ નહીં, આ ક્રિકેટ છે, આમાં પ્લેયર હોવા જોઈએ. તમે જે કોડી હોય ને તો ફિલ્ડિંગ ભરવાની તમારે. તો આપણે ટોસ ઉડાડીને શરૂઆત કરીએ. દર્શક મિત્રો એકદમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બાજુ હિન્દી ઇંગ્લિશ બરાબર બોલજો લે. ફ્રેન્ચ સંસ્કૃત એટલે એ બુદ્ધિના બળો તો હિન્દી ઇંગ્લિશ માં બોલવાનું લે. ખબર પડી ગઈ ને બુદ્ધિના બળો તો લે. હિન્દી ઇંગ્લિશ માં કોઈ બી એક બોલવાનું છે બરાબર કે? હિન્દી ઇંગ્લિશ માંથી કોઈ બી એક. જો બોલી ગયા, અમે પેલા બોલી ગયા, અમે પેલા બોલી ગયા. હા તમે બેટિંગ લઈ લો જાઓ. ઈશારો તો કરો એક. એમ ના ચાલે યાર. હા તો દર્શક મિત્રો, આ મેદાનમાં જંગનું એલાન થઈ ગયું છે. ડાબી બાજુ છે આપણે રાણીપના રોયલ્સ જેમની બોલિંગ છે અને જમણી બાજુ છે ચાંદોડિયાના ચિતા જેમની બેટિંગ છે. એટલે એ કેમેરામાં વર્ક તમ તો દેખા લે. ચાલે આઉટ ના થાય. ના ના એ તો ના હોય કોડી ના માઇક છૂટું માં નીકળ. હા બસ. હા જોઈ. યાદ રાખજો. હા તો દર્શક મિત્રો, આપણે આ પહેલી ઇનિંગ નો પહેલો બોલ નખાઈ રહ્યો છે. જલ્દી એક મિનિટ. જમણી આંખે માડી થઈ ગઈ. રેવા દે તું રે. અલા મારી પેપ્સી. બિંડુડા આ કેટલા દેખાય છે? બિંડુડા હું છું. અરે માર નાખે યાર તમે આ મારા ભાઈબંધ ના આના બાપાને હું જવાબ દઈશું યાર. આપણી પેપ્સી હવે શું પેપ્સી તારી? સોડી બે નમસ્કાર દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો આ ચેનલને, જેનું નામ છે અમદાવાદી મેન. પેલો બોલ લેતો હોય બધું અને કામ લીધા વગર આવતો ને કે ધોકડે માર નાખે. અને તમે પેલું લાલ બટન ના બાજુ ઘંટો જાય દબાઈ દેજો. હા વિડીયો દર અઠવાડિયે કદાચ કદાચ વાળી આવે જ છે.